અધિકારીઓ તો તમે ઘણા જોયા હશે. સફેદ કપડાં પહેર્યા હોય, એસી વાળી ઓફિસમાં બેસતા હોય અને કાગળ ઉપર સહી કરતા હોય. પણ આજે એક એવા અધિકારીની વાત કરવી છે જેના નામ માત્રથી ગેરકાયદે ધંધા કરનારાઓના પરસેવા છૂટી જાય છે. તેમની કાર્યનિષ્ઠા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ અધિકારીઓ માટે એટલે કે ચોટીલાના અધિકારી છે. તમારે એક વખત તેમની કામગીરી જોવી જ પડે અને એની કામગીરીને જોવો એટલે તમારે તેમને સલામ પણ કરવી પડે. હપ્તાખોરી અને વચેટિયાઓના રાજમાં જ્યારે નૈતિકતા વેચાતી હોય ત્યારે આ અધિકારીએ ગેરકાયદે પ્રવૃત્તિ પર હથોડો વીંઝ્યો છે. ન કોઈની શરમ, ન કોઈનું દબાણ, માત્ર ને માત્ર કાયદાનું શાસન. આ જાબાજ અધિકારી એટલે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અધિકારીએ સાબિત કર્યું છે કે જો અધિકારીની આંખ ખુલ્લી હોય તો એક પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરવી સહેલી નથી. ખનીજ ચોરી હોય, ગેરકાયદે દબાણ હોય કે પ્રજાના હક પર તરાપ મારતા વચેટિયાઓ. એચ.ટી. મકવાણા માત્ર એક જ વટ હુકમ છે તેમનો કે નિયમ પાળો અથવા જેલ ભેગા થાવ. ન કોઈ રાજકીય દબાણની અસર, ન કોઈ લાલચનો મોહ. આ છે તેમની સાચી કાર્યનિષ્ઠા. પ્રજાને એવા અધિકારીઓ નથી જોઈતા જે ફાઇલો દબાવીને બેસે. પ્રજાને એવા અધિકારીઓ જોઈએ છે જે ભૂમાફિયાઓને દબાવી શકે. અને આજે ચોટીલાની જનતા ગર્વથી કહી શકે કે અમારી પાસે એક એવા અધિકારી છે જેની નૈતિકતા વેચાતી નથી. એચ.ટી. મકવાણાની આ કડક છબી એ વાતનો પુરાવો છે કે જો લોહીમાં પ્રામાણિકતા હોય તો તમે ગમે તેવા માફિયાઓની ઘૂંટણીએ પાડી શકો. પણ બીજો સવાલ અહીંયા સૌથી મોટો એ ઉભો થાય છે કે જો એચ.ટી. મકવાણા એકલા હાથે આટલી મોટી સફાઈ કરી શકતા હોય તો બાકીના અધિકારીઓ કેમ નથી કરતા? કેમ અન્ય તાલુકાઓ અને જિલ્લાઓમાં ગેરકાયદે ધંધાઓ ફૂલ્યા ફાલ્યા છે? શું અન્ય અધિકારીઓમાં ઈચ્છા શક્તિનો અભાવ છે કે પછી કાગળિયાઓ તેમની આંખે પાટા બાંધી દે છે? શા માટે જનતાને એચ.ટી. મકવાણા જેવા અધિકારીઓ માટે વર્ષો સુધી રાહ જોવી પડે છે? જનતાનો સવાલ છે કે જો ચોટીલામાં આટલી મોટી ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી તેનો સફાયો થઈ શકતો હોય તો આખા ગુજરાતમાં કેમ નહીં? અધિકારીએ ગઈકાલે જે કાર્યવાહી કરી હોટલો પર તેના વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર 3 ગેરકાયદે હોટેલો હતી. તેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. નેશનલ હાઈવે પર 47 એકરમાં ગેરકાયદે બાંધવામાં આવેલા મોમાઈ હોટલ, જય દ્વારકાધીશ હોટલ, તુલસી હોટલ પર રાતભર બુલડોઝર ચાલ્યું. ગેરકાયદેસર હોટલોમાં પાકી ઓરડી હતી, રહેણાંક મકાનો હતા, દુકાનો સહિતના જે ગેરકાયદેસર બાંધકામો હતા જે ભાડા પર આપી કાળી કમાણી કરતા હતા તેને આખી કહેવાય છે કે આ બધા જ બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું હતું. ગેરકાયદેસર હોટલ પર દબાણ દૂર કરવા માટે પ્રાંત અધિકારીએ નોટિસ આપવા છતાં કોઈ જવાબ નહીં મળતા તંત્રએ પોલીસનો બંદોબસ્ત સાથે રાખીને હોટલો તોડી પાડી હતી. પ્રાંત અધિકારીની ટીમે સરકારી જમીન પર ગેરકાયદેસર કરવામાં આવેલા હોટલો, દુકાનો, મકાનો રૂપિયા 19.57 કરોડની જમીન ખુલ્લી કરાવી. પ્રાંત અધિકારી રાતભર સ્થળ પર રહ્યા, તાપડું કરીને બેસ્યા અને આખી જે હોટલો છે તેનું ડિમોલિશન કરાવ્યું. શું કહી રહ્યા છે આ પ્રાંત અધિકારી તેના પર નજર કરીએ. ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે 47 ઉપર સરકારી જમીનો ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે જે હોટલો બાંધવામાં આવેલી છે તે હોટલો દબાણ દૂર કરવાની આજે ઝુંબેશનો 3જો દિવસ છે. જે ઝુંબેશ અંતર્ગત આજે કુલ 3 હોટલો છે એ દૂર કરવામાં આવેલી છે. જેમાં મોમાઈ હોટલ મોટી મોરડી ખાતે દિવેલિયાનો સર્વે નંબર 353 ઉપર 2 એકરની અંદર આ બાંધકામ કરવામાં આવેલું હતું, જેના માલિક છે જયંતિભાઈ બાબુભાઈ બાવળિયા. હોટલની સાથે સાથે 8 દુકાનો તેમજ હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે બાંધકામ કરવામાં આવેલું હતું. જે મળીને 7 કરોડ ને 20 લાખ રૂપિયાની આ દબાણ છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે. બીજા નંબરે છે જય દ્વારકાધીશ હોટલ ચાણપા, એનો સરકારી સર્વે નંબર છે 19, જેમાં માલિક છે આમાભાઈ શાર્દુલભાઈ રબારી. જેઓએ 2 એકર જમીનની અંદર આ હોટલ બાંધકામ કરવામાં આવેલું હતું અને જેની બજાર કિંમત છે 4,04,70,000 રૂપિયા. એ પણ આજે દબાણ દૂર કરવામાં આવેલ છે. અને ત્રીજી હોટલ છે તુલસી હોટલ, જે નાની મોરડી ખાતે સરકારી સર્વે નંબર 122 ની અંદર બાંધવામાં આવેલી હતી. જે 3 એકર જમીનની અંદર બાંધવામાં આવેલ, જેના માલિક છે પ્રવીણભાઈ ચનાભાઈ સભાયા રહે રાજકોટ. હોટલની સાથે સાથે દુકાનો,
સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે પણ બાંધવામાં આવેલ હતો, જે પણ દબાણ આજે દૂર કરવામાં આવેલ છે. આમ મળીને કુલ 3 હોટલો જે તદ્દન સરકારી સર્વે નંબરો ઉપર જે બાંધવામાં આવેલી હતી તે દબાણ છે આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલ છે અને જેની કુલ ક્ષેત્રફળ થાય છે 17 વીઘા અને જેની બજાર કિંમત થાય છે 19,74,00,000 અને 57,000 રૂપિયાની આ જે દબાણો છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો એકલા હાથે આ અધિકારી આટલું બધી કરી શકતા હોય અને ખાસ કરીને સુરેન્દ્રનગરનો વિસ્તાર એટલે ખનીજ માફિયાઓનું હબ કહેવાતું, પરંતુ ધીમે ધીમે આખી તેની છબી બદલી છે. જ્યારથી આ પ્રાંત અધિકારી આવ્યા છે તે જડબે સલાક બોલાવી રહ્યા છે, કોઈ પણનું ચલાવી નથી લેતા. એ પછી નેતા હોય, રાજકીય વગ ધરાવતા કોઈ પણ વ્યક્તિ હોય. હમણાં જ તાજેતરમાં એક વિડીયો પણ સામે આવ્યો હતો કે તે બુલડોઝર ફેરવવા ગેરકાયદે પ્રવૃત્તિઓ જે થતી હતી ત્યાં પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જ નેતા તેમને હાથ જોડતા હતા. એટલે આ દ્રશ્યો પરથી સમજી શકાય કે એમની તાકાત કેટલી હશે. તેમના કાર્યની તાકાત છે એ સારા ભૂમાફિયાઓ છે, નેતાઓ છે, તેમને હાથ જોડવા પર ક્યાંક ને ક્યાંક મજબૂર કરે છે. અને સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે જો આ એકલા હાથે આ અધિકારી આટલું કરી શકતા હોય તો અન્ય અધિકારીઓને કાર્ય કરતા શું નડે છે? અને ઘણી વખત આપણે જોઈએ છે કે જે સુરેન્દ્રનગરની છાપ હતી હવે બદલાઈ રહી છે. અધિકારી જ્યારે પોતાની કેબિનમાંથી બહાર નીકળે છે એટલે ભૂમાફિયાઓ છે તેના પગ નીચેથી જમીન ખસકી જાય છે. આ છે તેમના કાર્યની તાકાત. જ્યારે માણસ કરતા માણસનું કાર્ય બોલે ને ત્યારે વ્યક્તિની કિંમત થતી હોય છે. અને અધિકારીએ કરી બતાવ્યું છે કે જે ગુજરાતના એક પણ અધિકારી અત્યાર સુધી કરી નથી શક્યા. અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાં કામ કરવું ખૂબ કપરું છે. અનેક વખત એમને ધમકીઓ પણ મળે છે, પરંતુ તે ડરતા નથી અને એ કહેવાય છે કે એ પોતાની કાર્યનિષ્ઠા અને પ્રામાણિકથી પોતાની અલગ એક છાપ ઊભી કરે છે. અને એસટી મકવાણા જેવા અધિકારીઓ સાબિત કરે છે કે જો તમારી નિયત સાફ હોય તો વ્યવસ્થા બદલતા વાર નથી લાગતી. તેમણે બતાવ્યું છે કે કલમની તાકાત જ્યારે નૈતિકતા સાથે જોડાય ત્યારે ભૂમાફિયાઓ અને ગેરકાયદે ધંધા કરનારાઓને કાળ બનીને તે ઉતરે છે. સલામ છે આવા જાબાજ અધિકારીને જેણે ખુરશીની ગરિમા વધારી છે. આશા રાખીએ કે એસટી મકવાણા સાહેબની આ કાર્યશૈલી અન્ય અધિકારીઓ માટે રીશો બનશે, કારણ કે જનતાને હવે રબર સ્ટેમ્પ અધિકારીઓ નહીં પણ આવા જનતાના સેવકોની જરૂર છે. અધિકારી એવા છે કે જે રાત દિવસ કામ કરે છે, કોઈ રજા નથી જોતા, માત્ર કામ અને કામ. ચોટીલા અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાં આટલી કડક કાર્યવાહી કરવી કઈ સહેલું કામ નથી. લોઢાના ચણા જેવું છે, પણ નીતિ હોય તો બધું થઈ શકે, કઈ અશક્ય નથી. અધિકારી વિશે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.